કેમ છો વિદ્યાર્થી મિત્રો? જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આપને હાલ પરિવર્તનના નિયમના દાખલાઓ ચાલુ છે. હવે એમાં બી આપને છેલ્લા કેટલા સમયથી પરિવર્તનના નિયમોના લગભગ 5 થી 6 દાખલા મેં તમને બોર્ડ પર સમજાવ્યા છે. હવે એમાં આપણે થોડા આગળ વધ્યા છે. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 24 પર ઉદાહરણ નંબર 13. ધ્યાન આપજો વિદ્યાર્થીઓ મિત્રો. ઓકે, નીચે આપેલી માહિતી પરથી 2015ને આધારે 2015ને આધાર વર્ષ તરીકે લઈ 2016 માટે લાસ્પિયર, પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. દાખલાની રકમ આપી છે અને એમાં એકમની કોલમ છે, અને એકમની કોલમ આપી હોય ત્યારે દીકરાઓ નિયમ છે કે પરિવર્તનના નિયમો લાગુ પડે. ઓકે, પરિવર્તનના નિયમો શું છે બધું આપને બધાને ખબર જ છે. જો ન ખબર હોય તો મારા આગળના વિડીયો તમે લોકો રિવિઝન કરજો, જેથી તમને ખ્યાલ આવી જ જશે. વિદ્યાર્થી મિત્રો, આપણે 21 તારીખથી લાઈવ ક્લાસ ચાલુ કરીશું. ઓકે, યુટ્યુબ પર તો આપનું કાર્ય ચાલુ જ રહેશે, સાથે સાથે લાઈવ ક્લાસ તરફ બી થોડુંક આગળ વધીએ આપણે. ઓકે, ચાલો તો આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ. ટેક્સ્ટબુકમાં ઉદાહરણ નંબર 13 લખું છું. વસ્તુ, એકમ, ભાવ છે 2015 અને 2016, જથ્થો છે 2015 અને 2016. ઓકે, હવે આપણે લોકો શું કરીએ વિદ્યાર્થીઓ, એક એક કામ કરતા જઈએ. 20 kg, 300, 440, 5 kg, 8 kg. આપણે અહીંયા છે B, C, D, E આપે છે. B, C, D, E અને F. ચાલો એક એક કરતા જઈએ આપણે. ચાલો, પહેલાં તો એકમની કોલમ છે એટલે વિદ્યાર્થી મિત્રો પરિવર્તન આવશે. આ એકમની કોલમ દેખાય એટલે પરિવર્તન આવશે જ. રાઈટ? હવે પરિવર્તન આવશે તો આપણે આગળ બોલવું પડશે. શું બોલવું પડશે? કે આપણને હંમેશા એક જ એકમની માહિતી જોઈએ. જો કેટલા એકમ છે? 20 એકમ છે. એનો અર્થ કે કન્ફર્મ પરિવર્તન અહીંયા થશે જ. ઓકે, હવે આપણે પરિવર્તન થશે જ એવું નક્કી થઈ ગયું, એટલે હવે આપણે આગળ હજુ વિચારવાનું કે પરિવર્તન થશે તો પછી આપણે એના આગળના નિયમો બોલવાના કે જો જથ્થો સરખો હોય તો ભાવમાં પરિવર્તન, અને જો જથ્થો જુદો જુદો હોય
તો જથ્થામાં પરિવર્તન. ઓકે, તો આપણે ચેક કરીએ. જથ્થો કેજીમાં છે, જથ્થો કેજીમાં, કેજી કેજી કેજી. જથ્થો કેવો? સરખો, એટલે પરિવર્તન થશે કેમાં? ભાવમાં. તો આ બે ભાવ છે ને દીકરાઓ, એ બદલાઈ જશે. ઓકે, તો હું અહીંયા કરું છું. વસ્તુ એ 2015નો ભાવ બદલાશે. ઓકે, 20 કેજીના 300. આપણે એક એકમની માહિતી જોઈએ. 20 કેજીના 300 તો 1 કેજીના કેટલા? ઓકે, તો 300 ગુણ્યા 1 ભાગ્યા 20, એટલે આપણે ચેન્જિંગ થઈને મળશે 15 રૂપિયા. તમારે કેલ્સીથી કરવાનું, બદલાઈને આવી જશે 15. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, 20 કેજીના 440 તો 1 કેજીના કેટલા? તો 2016 ભાવ 20 કેજી 440, 1 કેજીના કેટલા? તમારે કેલ્સી પર કરવાનું, આવશે 22. ઓકે વિદ્યાર્થીઓ, તો કેન્સલ થઈને આવી જશે 22. વસ્તુ એ લખાઈ ગયું. વસ્તુ બી લખું છું. ક્વિન્ટલ, ક્વિન્ટલ 500, 700, 10 કેજી, 15 કેજી. ચાલો, ક્વિન્ટલ જ્યાં દેખાય તે છેકીને પહેલાં 100 કેજી લખી જ દેવાનું. ઓકે, ડઝન દેખાય તો 12 નંગ લખી દેવાનું, અને ક્વિન્ટલ દેખાય એટલે 100 કેજી લખી દેવાનું. ઓકે, ચાલો હવે આપણે એકમની કોલમ છે એટલે પરિવર્તન મગજમાં આવવું જોઈએ કે એકમની કોલમ છે એટલે પરિવર્તન તો આવશે જ. પણ પરિવર્તન આવશે જ એના માટે તમારે એના નિયમો બોલવા પડે કે આપણને હંમેશા એક જ એકમની માહિતી જોઈએ. કેટલા એકમ છે? 100. એનો અર્થ કે પરિવર્તન થશે જ, ફાઇનલ. અને પરિવર્તન થશે જ એટલે હવે એના આગળના નિયમ બોલવાના કે જથ્થો સરખો હોય તો ભાવમાં પરિવર્તન, અને જથ્થો જુદો જુદો હોય તો જથ્થામાં પરિવર્તન. તો જથ્થો ચેક કરીએ. કેજી કેજી કેજી. બોલો, જથ્થો કેવો? સરખો. પરિવર્તન થશે કેમાં? ભાવમાં. બે ભાવ બદલાઈ જશે. તો અહીંયા ગણતરી કરું. વસ્તુ બી 2015 ભાવ 100 કેજીના 500 રૂપિયા, તો 1 કેજીના કેટલા? 500, તો 1 કેજીના કેટલા? ઓકે, 500 ભાગ્યા 100 કરીએ એટલે 5 રૂપિયા આવશે. એ જ રીતે 2016નો ભાવ બી બદલાશે. 100 કેજીના 700, 2016 ભાવ 100 કેજીના 700, તો 1 કેજીના કેટલા? 7 રૂપિયા આવશે. દીકરાઓ, પરિવર્તન કરવું ખૂબ જ સહેલું છે, પણ દીકરાઓ એમાં તમારે કોન્ફિડન્સ રાખવો પડશે. તમે દીકરાઓ જેટલું કોન્ફિડન્સથી કામ કરશો એટલો તમને સીધો ફાયદો થશે. ને હું તો કહેવત છું, હું કોઈ બી વસ્તુ પૂરું કરા
તે એકદમ ચોક્કસ રીતે પૂરું કરાય. મને ખબર છે કે તમને પરિવર્તન કરતાં આવડે છે, તેમ છતાં બી હું તમને લોકોને બધા જ લેક્ચરમાં હું સમજાવું છું. મને ખબર છે કે કામ જેટલું વધારે કરીશું એટલી પ્રેક્ટિસ વધારે થશે અને રિઝલ્ટ સારું આવશે. ઓકે વિદ્યાર્થીઓ, એટલે બહુ દિલથી ભણજો. શરૂઆત કરીએ. સી કિલોગ્રામ, 60, 75, 1200 ગ્રામ અને 2000 ગ્રામ. ઓકે, ચાલો આપણે નિયમ બોલીએ કે આપણને હંમેશા એક જ એકમની માહિતી જોઈએ. જો આની આગળ કંઈ નથી એટલે આ એક જ એકમ કહેવાય વિદ્યાર્થીઓ. અને એક એકમ કહેવાય એટલે દીકરાઓ પરિવર્તન થશે નહીં. પણ એમાં બી નિયમ છે કે એક એકમની માહિતી હોય તો પરિવર્તન નહીં થાય, પણ જથ્થો સરખો હોવો જોઈએ પાછું એમાં. એટલે એકવાર જથ્થો ચેક કરી લેવાનો કે એક એકમની માહિતી હોય તો પરિવર્તન નહીં જ થાય, પણ જથ્થો એનો અલગ અલગ નહીં હોવો જોઈએ તો પરિવર્તન નહીં થાય. તો આપણને હંમેશા એક એકમની માહિતી જોઈએ. એક જ એકમ છે કેજી, એટલે અહીંયા પરિવર્તન નહીં જ થશે. તેમ છતાં પણ એનો જથ્થો જોઈ લઈએ કેજી, ગ્રામ અને ગ્રામ. તો જથ્થો કેવો છે? અલગ અલગ. એટલે એનો અર્થ કે જથ્થો બદલાઈ જશે. ઓકે, નિયમ શું કહે છે કે એક એકમની માહિતી આપી હોય તો પરિવર્તન નહીં જ થાય. પણ ક્યારે નહીં થાય? કે એમાં જથ્થો સરખો હોય તો જ. અને એક એકમની માહિતી આપી હોય ને જથ્થો અલગ અલગ હોય ને તો પરિવર્તન જથ્થામાં કરવું પડે. ખબર પડે તમને? ચાલો મારા વિદ્યાર્થીઓ, તો આ ગ્રામને કિલોગ્રામમાં ફેરવીશું. હવે ગ્રામને હું કિલોગ્રામમાં ફેરવીશ. રાઈટ, આ ઉપરનું તમારું થઈ ગયું છે એને હું ભૂસી કાઢું છું. ગ્રામને હું કિલોગ્રામમાં ફેરવી દઉં. અને મેં તમને બધાને સમજાવ્યું છે 2015 જથ્થો. ગ્રામને જ્યારે તમે કિલોગ્રામમાં ફેરવો તો ફિક્સ પદ માંડવાનું. 1000 ગ્રામ તો 1 કિલોગ્રામ. રાઈટ, તો 1200 ગ્રામના કેટલા? 1.2 kg થશે. એ જ રીતે 2016 જથ્થો. ગ્રામને કિલોગ્રામમાં ફેરવો તો ફિક્સ પદ 1000 ગ્રામ તો 1 કિલોગ્રામ. તો 2000 ગ્રામ તો કેટલા? તો 2 કિલોગ્રામ થશે. ઓકે, ચાલો સેક્શન ડી. એટલે વસ્તુ આ બી પતી ગયું આપણું, આ બી પરિવર્તન કર્યું આપણે. દીમાં છે જો દીકરાઓ મીટર, 14.25, 15 મીટર અને 25 મીટર. તમને બધાને એવું થતું હશે કે સર આટલા બધા લેક્ચર કેમ આ એકની પાછળ કાઢે છે? પણ મને દીકરાઓ ભણાવતા 20 વર્ષ પૂરા થઈ ગયા. રાઈટ, અને આ ચેપ્ટરનો અનુભવ છે કે આ ચેપ્ટરમાં આ આવડી જાય એટલે જંગ જીતી જશો. હું શાંતિથી જ પૂરું કરાય. કોઈ ગમે એટલી ઉતાવળ કરે, મને એની સાથે કોઈ લેવા દેવા નથી. મારો એક જ ટાર્ગેટ છે કે છોકરાઓને આવડવું જોઈએ. સમજી ગયા તમે બધા? આ પરિવર્તનના નિયમો જેટલા પાકા આવડશે એટલું આગળ બધું આના પર જ આવવાનું છે. ઓકે, ચાલો આપણને હંમેશા એક એકમની માહિતી જોઈએ. કેટલા એકમ છે? આગળ કંઈ નથી એટલે એક જ એકમ. એનો અર્થ કે અહીંયા પરિવર્તન થશે નહીં. તેમ છતાં બી એક એકમની માહિતી હોય ત્યારે જથ્થો ચેક કરી લેવાનો. મીટર, મીટર અને મીટર.
ઓકે, પરિવર્તન થશે નહીં. અહીંયા બી એક એકમની માહિતી હતી એટલે પરિવર્તન નહીં થશે, પણ એમાં જથ્થો અલગ અલગ હતો ને એટલે જથ્થો બદલાઈ ગયો. ઓકે, અહીંયા બી એક એકમની માહિતી છે અને એક એકમની માહિતી છે એટલે પરિવર્તન નહીં જ થાય. તેમ છતાં જથ્થો જોયો તો જથ્થો બી સરખો હતો એટલે પરિવર્તન નહીં થયું. લીટર 32, 36, 18 લીટર. ચાલો, વસ્તુ આપણને હંમેશા એક જ એકમની માહિતી જોઈએ. કેટલા એકમો છે? એક. એનો અર્થ કે પરિવર્તન થશે નહીં. પણ એક એકમની માહિતી હોય તો જથ્થો ખાસ જોઈ લેવો, સરખો હોવો જોઈએ. લીટર, 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 પરિવર્તન થશે નહીં. અને છેલ્લું છે ડઝન, 30, 36, 8 નંગ, 10 નંગ. ઓકે, ચાલો, ડઝન દેખાય એટલે મેં હંમેશા કીધું છે કે 12 નંગ લખી દેવાનું અને 2 ડઝન દેખાય તો 24 નંગ. હવે આપનો નિયમ બોલો. આપણને હંમેશા એક જ એકમની માહિતી જોઈએ. કેટલા એકમ છે? 12. એનો અર્થ કે પરિવર્તન થશે જ. અને પરિવર્તન થશે તો નિયમ બોલો. જો જથ્થો સરખો હોય તો ભાવમાં પરિવર્તન, અને જથ્થો જુદો જુદો હોય તો જથ્થામાં પરિવર્તન. તો જો જથ્થો નંગ, 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 બોલો જથ્થો કેવો? સરખો, તો પરિવર્તન થશે ભાવ. ઓકે, તો વસ્તુ F. બીજું ડાયરેક્ટ કોઈ કામ કરવાનું નહીં, ગણતરી ફરજિયાત. કોઈ ગમે એટલું કે ગણતરી જરૂરી નથી, પણ બોર્ડમાં કોઈ ચેક કરવા નહીં જવાના એ લોકો. રાઈટ, 12 નંગના 30 રૂપિયા. તો 1 નંગના કેટલા? ઓકે, તો આવશે 2.5. એ જ રીતે 2016નો ભાવ 12 નંગ 36, 1 નંગ કેટલા? તો આવશે 3 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈ લઈએ. ભાવને આપણે કહીશું P, જથ્થાને કહીશું Q. ઓકે, 15 અને 16 તો આધાર વર્ષ કહેવાશે ને 0, ચાલુ વર્ષને 1. આધાર વર્ષનો 0 અને ચાલુ વર્ષનું 1. ઓકે, તમારી આ રીતની કઈ કોલમો બની જશે. વસ્તુ હું અહીંયા સાઈડ પર કોલમ બનાવી દઉં, પછી આગળ દાખલા આવડે છે. અને જે વિદ્યાર્થીઓ ડાયરેક્ટ આ લેક્ચર જોતા હોય તો મહેરબાની કરીને પહેલાં આગળના ભાગ જોજો, પછી આ જોજો. ડાયરેક્ટ કોઈ દિવસ ખબર નહીં પડે કોઈ બી લેક્ચર. તો આપણે શું કરીશું? વસ્તુ ABC, D, E અને F. આપણે પહેલી કોલમ બનશે P0. ઓકે, તો પહેલી કોલમ આપણી P0. તો P0 આપણી 15 એકમ નીકળી જશે. હવે 15, 5, 60, પછી છે 14.25, 32 અને 2.5. ઓકે, પછી આપણી કોલમ બનશે P1. ચલો, તો P1 જે કોલમ બનશે આપની, તો P1 કોલમ આપણે જોઈ લઈએ. 22, 7, 75, 15, 36, 3. ચાલો, પછી આપણી કોલમ બનશે Q0.
તો 5 10 1.2 15,008. પછી આપણી કોલમ બનશે Q1 8 15 2 25 30 અને 10. આનો આન્સર તમારે લાસ્ટ પિયર પાસેને ફિશર 3 ગણવાનું છે અને જ્યારે 3 સૂચકાંક ગણવાના હોય ત્યારે ફિશરનું નાનું સૂત્ર આવશે. ચોપડીમાં આન્સર છે જ રાઈટ, પણ તમારે જાતે કરવાનું છે. મહત્ત્વનું શું છે કે જે આપણે પરિવર્તન કર્યું તે હું તો કહું છું, જો પરિવર્તન કરતાં કોન્ફિડન્સ ઓછો હોય તો ફરીથી બધા લેક્ચર જોજો, પહેલેથી આવડી જશે. જરા બી ટેન્શન લેવાનું નહીં. ક્યારે ચાલુ થાય એની ચિંતા છોડીને હવે આપણે જે કામ કરીએ છીએ હવે મંદી પડો. સ્કૂલ ક્યારે ચાલુ થવાનું, ટ્યુશન ક્યારે ચાલુ થવાનું, આ બધા દિમાગમાંથી વિચાર કાઢી નાખો. દીકરાઓ ભણવામાં ધ્યાન કેન્દ્રિત કરો. ઓકે વિદ્યાર્થીઓ, નવા સબ્જેક્ટ માટે આપણે મળીએ 1-2 દિવસમાં ચાલુ કરી દઈશું. થેન્ક યુ. કરી દેજો. થેન્ક યુ.